કહેવાય છે કે વિકાસ માણસની આંખ ખોલી નાખે છે, પણ સુરતમાં આજે વહેલી સવારે જે વરસાદ પડ્યો તેણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શાસક પક્ષ એટલે કે ભાજપની વિકાસની વાતોની પોલ ખોલી નાખી છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતને સ્માર્ટ સિટી બનાવવાની વાતો તો ઘણી મોટી થાય છે, પણ શું આ સ્માર્ટ સિટીનો અર્થ એ છે કે 15 મિલીમીટર જેટલો સામાન્ય વરસાદ રસ્તાઓ અને નદીઓ બની જાય? શું સિટી બસ ગરકાવ થઈ જાય? વર્ષોથી સુરત સત્તાધારી ભાજપની પેનલ અને મનપાના સત્તાધીશો પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ ઠોકે છે તે દાવાઓ આજે પાંડેસરાના ગંદા પાણી અને રસ્તા પર પડેલા ખાડાઓમાં વહી ગયા છે. પ્રશ્ન એ થાય છે કે શું આ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર પ્લાનિંગ છે કાગળ પર જ હતું, કે પછી જનતાના ટેક્સના પૈસાનું પાણી કરવામાં સત્તાધીશો એટલે કે ભાજપને હવે આમાં વધુ રસ છે? ભાજપ જે વિકાસની વાતો કરે છે, જે પ્રજાને સુખ સુવિધા આપવાની વાતો કરે છે, હવે એ જ પ્રજા હવે ભાજપ સામે નારાજ થઈ છે. આજે વહેલી સવારે આજે વરસાદે સુરતમાં આગમન થયું અને ત્યાં વાતાવરણમાં જોવા જઈએ તો ઠંડક તો ચોક્કસ પસરી, પણ સાથે સાથે સામાન્ય નાગરિકો અને જે લોકો છે તેમની મુશ્કેલીઓમાં પણ આ વરસાદ પડ્યો છે. પણ માત્ર 15 મિલીમીટરનો જો વરસાદ જે છે પાંડેસરાના બરમોલી રોડ પર જે શ્રીરામનગર પાસે એવી સ્થિતિ સર્જાઈ ગઈ કે જાણે રસ્તો નથી પણ આ તો નદીઓ વહેવા લાગી હોય. સવારના સમયે નોકરી ધંધે જતા લોકો, સ્કૂલ કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ આ પાણીની વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા. દુકાનદારોનો વેપાર તો પણ પાણી ફરી વળ્યું. પણ આ જ સાથે મનપાની જે આયોજિત શિસ્ત પણ જે મોટા સવાલો ઊભા થઈ ગયા છે. જે ભાજપ મોટા દાવાઓ કરે છે, જે વિકાસના વચનો બોલે છે, હવે એ જ આજે ખુલ્લા પડ્યા છે. આ તો થઈ હવે રસ્તાના જે ભરાયેલા પાણીની વાત, પણ આજે પાંડેસરાના ગણેશનગર પાસે જે દ્રશ્યો સર્જાયા એમાં તો આખી સિટી બસનો અચાનક જ રસ્તા પર પડેલા ખાડામાં ગરકાવ થઈ ગયો. બસમાં સવાર 9 જેટલા નાગરિકો ઇજાગ્રસ્ત થયા. બસ ચાલકે જે નિવેદન આપ્યું છે તે જ અસલમાં જોવા જઈએ તો સુરતની અંદર આજે શાસક પક્ષ છે તેની પોલ ખોલી નાખે છે, જેમાં તેને નિવેદન આપ્યું કે રસ્તો તો સાફ લાગતો હતો, થોડું પાણી ભરાતું હતું, પણ જમીનની અંદરથી જ જોવા જઈએ તો જમીન પોલી હતી અને એમાં ખાડો પડી ગયો હતો. સૌથી ગંભીર વાત એ છે કે જે જગ્યાએ આ ખાડો પડ્યો ત્યાં 15 દિવસ પહેલાં જ મનપા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જો 15 દિવસ પહેલાં જ સમારકામ થયું હોય તો આટલી જલ્દી રસ્તો કેવી રીતે બેસી જાય? શું આ ભ્રષ્ટાચારની પોલ નથી? શું આ કામગીરીમાં વપરાયેલું મટીરિયલ હલકી ગુણવત્તાનું હતું? શું આ કોન્ટ્રાક્ટરે હવે કોઈ ગોઠવણ કરી હતી, કોઈ નેતા સાથે ગોઠવણ હતી, એના કારણે એણે કામ પોચું કર્યું અને જે નેતાઓના ખિસ્સામાં પૈસા ભરાઈ ગયા અને હવે જે પ્રજા છે તેને ભોગવવાનું? બસમાં સવાર જે લોકો હતા તેમને ખૂબ જ હવે ડરમાં છે, કેમ કે જે રીતે તેઓ એકબીજા પર પટકાયા હતા તેને જોતા લાગે છે કે સુરતવાસીઓ કેટલા જોખમમાં મુસાફરી કરી રહ્યા છે. એક બાજુ અત્યારે જે આ કામગીરી છે તેના કારણે લોકો ત્રાહિમામ જે છે અત્યારે પુકારી ઉઠ્યા છે. ભાજપના શાસકો હંમેશા સુરતને વિકાસનું મોડલ ગણાવે છે, પણ પ્રી મોન્સૂનની કામગીરી આ નિષ્ફળતા સાબિત કરે છે કે સુરતનો આ વિકાસ કેટલો કાચો છે. ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન આવી જ ફરિયાદો ઉઠી હતી, તો પછી દર વર્ષે આ સ્થિતિ કેમ સર્જાય છે? હંમેશા જરૂરી એ છે કે લોકો રસ્તા પર ઉતરે, લોકો વિરોધ કરે અને ત્યારે જઈને જ શાસક પક્ષને ભાન થાય. શા માટે લોકોને સુખ સુવિધાઓના જે દાવા કરો છો એ દાવા તમે આપી નથી શકતા? શા માટે સામાન્ય જનતાએ પોતાના જીવનને જોખમમાં મૂકીને ઘરની બહાર નીકળવું પડે છે? બ્રિજ ઉપર ચાલો તો જોખમ, રસ્તા પર ચાલો તો જોખમ. હવે સામાન્ય માણસ કરે તો કરે શું? તમને ટેક્સના પૈસા ભરે છે, એ ટેક્સમાંથી તમે એટલું તો આપી શકો કે તેને સારા રોડ રસ્તા આપો, સારું પીવાનું પાણી આપો. જ્યારે નેતાઓ જ્યારે મતો માગવા જાય છે અને મત માગતી સમયે ત્યારે તમને ભાન નથી થતું, ત્યારે તો તમે વિકાસના બોલો છો. અમે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, લોકો માટે કામ કરવાની સરકાર છે. તો શા માટે અત્યારે જ્યારે એક વરસાદ પડે છે, 15 મિલીમીટર જેટલો વરસાદ પડે છે અને એમાં તમારી આ કામગીરી છતી થઈ જાય છે? સૌ પહેલાં એ તમામ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ જે સમયે આખા જે બસો હતી તેનો પાણીમાં ગરકાવ થયો હતો.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત વગર જોવા જઈએ તો આટલું નબળું કામ શક્ય નથી. આજે 9 લોકો ઘાયલ થયા છે, કાલે કદાચ કોઈ મોટી જાનહાનિ તો થાય તો જવાબદાર કોણ? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? જ્યારે વડોદરામાં પણ જે બ્રિજ કાંડ થયો હતો તે સમયે પણ તંત્ર એ બાદ જાગતું થયું. પછી દરેક બ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી, દરેક બ્રિજનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું. તો શા માટે જ્યારે લોકોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે જ આ સરકારને ભાન થતું હોય છે? પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ ઠોકતા હો છો ને તે સમયે જ્યારે કામગીરી થતી હોય છે એ સમયે પણ તંત્રને જોવા જઈએ તો લોકોને હેરાન જ કરવા માટે આખી કામગીરી કરવામાં આવે તેવું લાગે છે. સુરતવાસીઓ આજે એ પૂછી રહ્યા છે કે જે વેરાના પૈસા તે ભરે છે તેની સામે તેમને શું આ ખાડા અને રસ્તાની ડૂબતી સોસાયટીઓ જ મળવા પાત્ર છે? શું પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરવામાં આવેલા લાખો કરોડો રૂપિયાના જે ખર્ચ છે તો હિસાબ કોણ આપશે? શું આ માત્ર શરૂઆત છે? હજુ તો જોવા જઈએ તો આખું ચોમાસું બાકી છે, કેમ કે ચોમાસાનું આગમન હજી સુરત ખાતે કે ગુજરાતમાં તો થયું જ નથી. જો 15 મિલીમીટરનો વરસાદ આ હાલ હોય તો વરસાદમાં સુરતની સ્થિતિ શું હશે એ કલ્પના કરીને પણ સુરતીઓ અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે. મનપાએ હવે માત્ર જે ખોખલા દાવાઓ કરવાનું છોડીને જમીન સ્તરે કામ કરવું પડશે, નહીં તો જનતાનો રોષ આગળના દિવસોમાં વધુ ને વધુ ઉગ્ર બનશે. હવે જોવાનું એ રહે છે કે આટલા વરસાદથી જ્યાં તંત્રની પોલ ખુલી છે એના પછી તંત્રને કોઈ ભાન થાય છે કે નહીં? તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને તમારા વિસ્તારમાં પણ જો આવી જ પરિસ્થિતિ હોય તો કમેન્ટ કરીને ચોક્કસ અમને કહેજો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.